નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ નગર સેવા સદન દ્વારા પુનઃ એકવાર દબાણ હટાવો ઝુંબેશ. ટ્રાફિકને અડચણરૂપ અનધિકૃત દબાણ હટાવાયા. વેપારીઓની વૈકલ્પિક વ્યવસ્થાની માંગ. દબાણો હટાવાયા બાદ ત્યાં રોડ બનાવાય તે જરૂરી નહીં તો આવી કવાયત વ્યર્થ. જાહેર માર્ગો પર ટ્રાફિકમાં પ્રમોશન માટે વિડીયો વાયરલ કરવાના મુદ્દે પોલીસ એક્શનમાં. મોબાઈલ શોપના માલિક સહિત 5 સામે કાર્યવાહી. મનરેગા યોજનાનું નામ બદલવા સામે ભરૂચ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. પોલીસ સાથે કોંગી કાર્યકરોનું ઘર્ષણ સર્જાયું. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ભરૂચ નગર સેવા સદન દ્વારા પુનઃ એકવાર દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરી જંબુસર ચોકડીથી મહમદપુરા રોડ પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ભરૂચ નગર સેવા સદન દ્વારા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બનાવવા માટે પુનઃ એકવાર દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત જંબુસર ચોકડીથી મહમદપુરા રોડ પર ટ્રાફિકને અડચણરૂપ બનેલા ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન નગર સેવા સદનના અધિકારીઓ સાથે બવડા વિભાગના અધિકારીઓ પણ જોડાયા હતા. મુખ્ય માર્ગ પર વેપારીઓ દ્વારા ઊભા કરાયેલા શેડ તથા અન્ય અસ્થાયી દબાણોને દૂર કરવામાં આવ્યા હતા. જ્યારે કેટલાક શેડ અંગે વેપારીઓને 2 દિવસની અંદર સ્વયં હટાવવા માટે નોટિસ આપવામાં આવી છે. નગર સેવા સદનના અધિકારીઓને જણાવ્યું હતું કે દબાણના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. ભવિષ્યમાં ફરીથી દબાણ ન થાય તે માટે સતત મોનિટરિંગ કરવામાં આવશે અને નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. નગરપાલિકાની દબાણ હટાવ ઝુંબેશ અંગે વેપારીઓએ જણાવ્યું હતું કે નગર સેવા સદન દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે જેના કારણે રોજનું કમાઈને રોજ ખાતા વેપારીઓને આર્થિક ફટકો પડ્યો છે, ત્યારે તેઓ માટે વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરવામાં આવી છે. આ બધા લારી ગલ્લા વાળાનો સામાન હટાવે છે તે આર્થિક રીતે નુકસાન થાય છે. કઈ ગરીબોને હેરાનગતિ થાય છે. હવે તમે અમારે એવી માંગ છે નગરપાલિકાથી કે અમને જગ્યા ફાળવી આપે તો અમે લોકોને રોજી રોટી મળી શકે. અને અમને બી સારું નથી લાગતું કે ઘડી નગરપાલિકા બધાને હટાવે, એવી અમારી માંગ છે. જંબુસર ચોકડીથી મહમદપુરા રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા ધ્યાને લઈ નગરપાલિકાની ટીમ, બોવડાની ટીમ આજરોજ અમે સર્વે માટે નીકળ્યા છીએ. અમુક જે દબાણ કાચા છે હટાવવાની શરૂઆત કરેલ છે અને જે વેપારીઓએ એમની જગ્યા સિવાય વધારાના શેડ બહાર કરેલ છે અને પાર્કિંગ રોડ ઉપર થાય છે એ લોકોને 2 દિવસમાં એમના શેડ હટાવવા માટે સૂચના આપવામાં આવેલ છે. 2 દિવસ પછી નગરપાલિકા અને બોવડાની ટીમ સંયુક્ત રીતે જે દૂર કરાવડાવવાનું થાય છે દબાણ અથવા તો ટ્રાફિકને અડચણરૂપ જે કોઈ બાંધકામ, એ કાર્યવાહી અમે હાથ ધરીશું. સર, અવારનવાર જ્યારે પણ નગરપાલિકા દ્વારા કે બોવડા દ્વારા દબાણ હટાવવામાં આવે છે પણ ફરી વખત દબાણ થઈ જાય છે, એનું સોલ્યુશન શું? અત્યારે અમે હટાવી જઈએ પછી એની ઉપર મોનિટરિંગ બી રાખીશું, કેમ કે આમાં નગરપાલિકાએ બીજા ઘણા બધા કામ કરતી એટલે કન્ટિન્યુઅસ મોનિટરિંગ ના રહેવાના કારણે ધીરે ફરીથી દબાણો થાય છે. અમે હવે એવું ગોઠવીએ છીએ કે આ વોર્ડના એસઆઈ છે એમને સૂચના આપીશું કે ભાઈ કોઈ પણ દબાણ ધીરે થતું હોય તો ત્યાંથી જ અટકાઈને અમને જાણ કરે. ગંદકીને લઈને શું થયું ભાઈ? આજ રોજ અમે નીકળ્યા છીએ. ગંદકી માટે બી નગરપાલિકાએ લગભગ છેલ્લા 15 દિવસથી જુદી ટીમો બનાવી ગંદકી અને જે પ્રતિબંધિત પ્લાસ્ટિક જબલા છે એના માટે કાર્યવાહી હાથ ધરેલ છે. અમારી ટીમો જુદી એરિયામાં ફરે છે અને જ્યાં આવું દેખાય ત્યાં દંડ પણ લે છે. આજ રોજ જે દુકાનદારો આગળ અમને ગંદકી દેખાય છે એ લોકોને સૂચના આપી છે અને હમણાં દંડ પણ લઈશું. અને અમારી બી અપીલ એ છે વેપારીઓને કે બિનજરૂરી ગંદકી ના કરે, કેમ કે નગરપાલિકાને સફાઈ રાખવામાં બધાનો સહકારની જરૂર છે. એટલે અમે બી અપીલ કરીએ છીએ કે એકવાર નગરપાલિકા સવારે સફાઈ કરે પછી રોડ ઉપર કચરો ના નાખે. સાથે નગરપાલિકા જે ડોર ટુ ડોર માટે જે સાધનો મોકલે છે, રાત્રે સાંજે બી મોકલે છે કોમર્શિયલ એરિયામાં, એમાં જ કચરો નાખે અને કોઈ પણ એવી જગ્યાએ ના નાખે કે જેના કારણે ગંદકી દેખાય.
ભરૂચ પાલિકા સહિત બોર્ડા કે હાઈવે ઓથોરિટી દ્વારા કરવામાં આવતી આ પ્રકારની દબાણ હટાવ ઝુંબેશ બાદ આ જગ્યા પર સમય બગાડ્યા વિના પાર્કિંગ વ્યવસ્થા કે રોડ બનાવવામાં આવે તો તંત્રની આ કવાયત લેખે લાગે નહીં તો સમયાંતરે કરવામાં આવતી કવાયતના કોઈ અર્થ નથી. હાય હીર. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે જાહેર માર્ગ ઉપર ટ્રાફિકમાં ગણેશ મોબાઈલ શોપનો જોખમી વિડીયો બનાવી વાયરલ કરનાર દુકાનદાર સહિત 5 ઇસમોને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચના ડીવાયએસપી CK પટેલના માર્ગદર્શન હેઠળ શહેર એ ડિવિઝન પોલીસ મથકના PI RM વસાવા સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન ભરૂચ BSNL પાસે આવેલ ગણેશ મોબાઈલના દુકાનના પ્રમોશન અને માર્કેટિંગ માટે જાહેર રોડ પર આવતા જતા વાહન ચાલકોની જિંદગીને જોખમ ઊભું કરી વિડીયો બનાવી વાયરલ કરનાર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તે દરમિયાન પોલીસે ગણેશ મોબાઈલ દુકાનના માલિક વિપુલ બેરાવાલા સહિત અશરફી ઇન્દ્રિસ મલેક, મોહમ્મદ સફીક સુજનીવાલા, મોહમ્મદ રિહાન, મોહમ્મદ આરિફ શેખ, સોહેલ મોહમ્મદ આરિફ મંસૂરીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. अरे भाई क्या हुआ क्या हुआ? अरे भाई क्या हुआ क्या हुआ? अरे भाई क्या हुआ क्या हुआ? इसको उसमें ले जा, दुकान पे ले जाते हैं, चलो. भाई जल्दी पानी ला. कौन है बे? हट बे. कौन है बे तू? मैं भाई तो फिर से बेहोश हो गया. तो जी हाँ भरूच વાળા, મારો બેહોશ થવાનું કારણ એક જ હતું કે કેમ છો ભરૂચ? તૈયાર થઈ જાઓ, આવી ગઈ છે સ્વીટનેસની સ્ટ્રોંગ વેવ. હા, કોકોબેરી લઈને આવ્યું છે લંડનનું સુપર વાઇલ્ડ સ્ટ્રોબેરી ચોકલેટ હવે આપણા ભરૂચમાં. અહીંયા સ્વીટનેસ એવી છે જ્યાં એક બાઈટ થી સ્ટ્રેસ ગાયબ અને બીજા બાઈટ થી મૂડ એકદમ ફૂલ ઓન સેટ થઈ જાય. જેના ફ્લેવર્સ ઓર્ડિનરી નથી પણ ઇન્સ્ટાગ્રામના સ્ટાર લેવલના ફ્લેવર્સ છે. મિલ્ક ચોકલેટ સ્ટ્રોબેરી જે સ્મૂથ, સોફ્ટ અને ફૂલ ક્રીમી સ્ટ્રક્ચર સાથે. વ્હાઇટ ચોકલેટ સ્ટ્રોબેરી જે દેખાય એનથી ડબલ સ્વીટ લાગે. ડાર્ક ચોકલેટ સ્ટ્રોબેરી થોડું રીચ અને થોડું ક્લાસી. ટ્રિપલ ચોકલેટ સ્ટ્રોબેરી ચોકલેટ લવર્સ માટેનું પરફેક્ટ કોમ્બો. હવે આવે છે સ્પેશિયલ વેરાયટીઝ જેને ખબર પડતા જ તમને ફોમો થઈ જશે. દુબઈનું વાયરલ કુનાફા ન્યૂ લોન્ચ સ્ટ્રોબેરી ચોકલેટ વિથ બ્રાઉન. આ તો બોસ ડેઝર્ટની દુનિયાનો હીરો છે. નિયર સાઈ મંદિર ઓપોઝિટ સોશિયલ ફૂડ કોર્ટ, જાડેશ્વર રોડ, ભરૂચ. મનરેગાનું નામ બદલવાના ભાજપાના નિર્ણય સામે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ રેલવે સ્ટેશન ખાતે વિરોધ પ્રદર્શન કરી રસ્તો ચક્કાજામ કરવાનો પ્રયાસ કરતા પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું. ભાજપા સરકારના મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજનાનું નામ બદલીને વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન 2025 એટલે કે VBG રામજી રાખવામાં આવતા ભરૂચ કોંગ્રેસ દ્વારા જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાની આગેવાનીમાં રેલવે સ્ટેશન ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કર્યા બાદ સૂત્રો ઉચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરી રસ્તો ચક્કાજામ કરવાના પ્રયાસ કરતા પોલીસ દ્વારા તેઓને અટકાવવાના પ્રયાસો કરવામાં આવતા એક સમયે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા.
ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યો હતો કે મનરેગાનું નામ બદલીને સરકાર પૂજ્ય બાપુનું અપમાન કરી રહી છે. વિપક્ષનું માનવું છે કે નવા બિલ દ્વારા જૂની યોજનાના નામ બદલી રહ્યા છે. આવનાર દિવસોમાં કાયદો પણ રદ કરશે. સન્માનીય મનમોહન સિંહજીની સરકાર 20 વર્ષ પહેલા કેન્દ્ર સરકારમાં હતી ત્યારે 20 વર્ષ પહેલા મનરેગાનો કાયદો પસાર સર્વસંમતિથી સંસદમાં થયો હતો. ત્યારે આખા દેશે વધાવેલો હતો, તમામ પક્ષો એને આવકાર્યો હતો. ત્યારે આજે મનરેગા એ ગરીબ, વંચિત, આદિવાસી ગરીબ લોકો માટે જે રોજીરોટી માટે ગામડામાંથી પલાયન થતા હતા એ ગામડામાં રોજીરોટી મળી, ગામડા સમૃદ્ધ થયા, મારો આદિવાસી પછાત વર્ગ, દલિત વર્ગ મજબૂત થયો, રોજીરોટી મળી આર્થિક પછાત લોકોને. તેમાં ભારતીય જનતા પાર્ટીના પેટમાં તેલ રેડાયું. મનરેગા યોજનામાં મહાત્મા ગાંધી જેને વિશ્વ પિતા કીધેલા છે એનું નામ કમી કરી અને એનું નામ બદલવાની કોશિશ કરેલી છે. નામ બદલવાની કોશિશ નથી, પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક જિલ્લામાં, આખા હિન્દુસ્તાનમાં જે ભ્રષ્ટાચાર થયેલો છે ને જેની ખરેખર એની તપાસ ચાલી રહેલી છે, જેટલી તપાસ છે એટલી જ કરવાની. હવે પછી આ ભ્રષ્ટાચાર તપાસની ફાઇલ બંધ થાય, એ કાગળો બંધ થાય, માટે મનરેગા યોજના બંધ કરવાની યોજના ભારતીય જનતા પાર્ટી ઘડી રહી છે. એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરી રહ્યા છીએ. અને મહાત્મા ગાંધી પૂજનીય વ્યક્તિ, પિતા છે, તેઓ આજે સર્વ વિશ્વને પૂજનીય છે તેવા વ્યક્તિનું નામ બદલવાની કોશિશ કરી રહી છે. આરએસએસની વિચારધારા એને કોંગ્રેસ સાથી નહીં લે. અને આ ભ્રષ્ટાચાર, આજે ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના એકાઉન્ટમાં 1 કરોડ જેટલા પૈસા જમા થયા, એની તપાસ ચાલી રહેલી છે. આરટીઆઈ ની માહિતી નથી આપતા. અમે આંદોલનો કર્યા છતાં પણ એને દબાવવાની કોશિશ કરી રહેલી છે. ત્યારે આ ફાઇલો બંધ કરવા માટે, આ ભ્રષ્ટાચારને દબાવવા માટે આ મનરેગા યોજના બંધ કરવા જઈ રહેલા છે. ગરીબોના હક પર તરાપ મારવા જઈ રહેલા છે, વંચિતોના હક પર તરાપ મારવા જઈ રહેલા છે. એ જ રીતે આજે સુફલામ સુજલામ યોજના એ પણ બંધ કરવા જઈ રહ્યા છે. નલ સે જલમાં કરોડોનું કૌભાંડ છે. એથી ચાલીએ તો નગરપાલિકા યોજના અંદર ટોયલેટ કૌભાંડ કરોડોનું છે. આ બધી ફાઇલો ધીમે ધીમે બંધ થાય અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દૂધે ધોવાઈ જાય અને પવિત્ર રહે એવી કોશિશ કરાવી રહેલી છે. એના વિરોધમાં જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો એનો આજે સખત શબ્દોમાં વિરોધ નોંધાવી રહેલા છે. આમોદ ચોકડી પરથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 64 એક જ વર્ષમાં ખખડધજ થઈ જતા વાહન ચાલકો પરેશાન બન્યા છે, તો રોડની આસપાસના દુકાનના માલિકો તેમજ રાહદારીઓ ધૂળથી હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. ત્યારે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખે ધારાસભ્યને રોડનું નિરીક્ષણ કરવા પડકાર ફેંકતા આમોદનું રાજકારણ ગરમાયું છે. આમોદ પાસેથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 64 સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતો મુખ્ય માર્ગ છે. તેની હાલત અત્યંત બિસ્માર હોવાથી રાહદારીઓ અને વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ મામલે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલે સરકાર અને વહીવટી તંત્ર સામે તીખી પ્રતિક્રિયા આપતા આક્ષેપો કર્યા હતા કે રોડની ખખડધજ હાલતના કારણે ધૂળની ડમરીઓથી લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ખિલવાડ થઈ રહ્યો છે અને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. નરેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે ધારાસભ્ય જંબુસર તાલુકામાં બુલેટ ઉપર સવાર થઈને વિકાસના કામોનું નિરીક્ષણ કરવા માટે નીકળે છે, ત્યારે તેમને આમોદના નેશનલ હાઈવે નંબર 64ની દુર્દશા કેમ દેખાતી નથી અને સ્થાનિક ધારાસભ્યને ટૂંક સમયમાં બિસ્માર બનેલા રોડનું નિરીક્ષણ કરવા ખુલ્લો પડકાર ફેંક્યો હતો. વિપક્ષ તરીકે અવાજ ઉઠાવતા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી નહીં થતી હોવાથી તેમની સરકારને બહેરી અને મૂંગી ગણાવી હતી. તેમજ ભાજપની ગુજરાત સરકાર સામે કટાક્ષ કરતા જણાવ્યું હતું કે ગુજરાત સરકાર માત્ર પોલીસને ભાજપનો પટ્ટો પહેરાવીને વિરોધ કરવા વિપક્ષી નેતાઓની અટકાયત કરવામાં જ વ્યસ્ત છે. આમોદ ચોકડી પરથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 64 જે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતો અગત્યનો રોડ હોવાથી
જ્યારે આ રોડ ખૂબ બિસ્માર હાલતમાં છે, તેમજ અહીંયાથી પસાર થતા રાહદારીઓ તેમજ સ્થાનિક લોકોને જે ધૂળની ડબરીઓથી તંદુરસ્તી સાથે અને સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, તે બાબતે આજે અમે થોડા દિવસો અગાઉ માનનીય લોકલાડીના ધારાસભ્ય શ્રી જ્યારે જંબુસર તાલુકામાં જે ગુજરાતનો વિકાસ જે નિરીક્ષણ કરવા માટે નીકળી રહ્યા હતા, તે સમયે બુલેટ પર બેસીને ત્યારે અમે આ વિડીયો મારફતે માનનીય લોકડાલીના ધારાસભ્યશ્રીને કહેવા માંગીએ છીએ, ધારાસભ્યશ્રી આપ બી આવો, આ જે આમોદ ચોકડી પરથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 64 એનો પણ નિરીક્ષણ કરો આપ, ને તમે કહેતા હોય તો હું જાતે બુલેટ લઈને આપની પાસે આવું ને આપને જોડે રહીને નિરીક્ષણ કરીએ અને આ જનતાને પડતી મુશ્કેલીનો અંત આવે અને રાહદારીઓને આ જે પરિસ્થિતિનો સામનો કરવો પડે છે તેનું નિરાકરણ આવે. મારો એક સવાલ છે કે તમે વારંવાર આનો વિરોધ કરો છો કોંગ્રેસ દ્વારા, બરાબર? એ પોલીસ તમારી તરત અટકાયત પણ કરી લે છે, તે છતાં અધિકારીઓને પણ બોલાવવામાં આવે છે પોલીસ સ્ટેશન, નથી છતાં બી આનું કામગીરી કરવામાં નથી આવતી. એનું કારણ શું? જો અમે વિપક્ષ તરીકે વિપક્ષ અને જનતાનો જે અવાજ લઈને જે તંત્ર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પણ આ ડેંગી મૂડી લૂલી લંગડી સરકાર એ પોલીસને ભાજપનો કમળનો પટ્ટો પહેરાવીને અમારી અટકાયત કરવામાં આવે છે. દેડિયાપાડા ધારાસભ્ય ચેતર વસાવાએ દેડિયાપાડા ખાતે યોજાયેલા વડાપ્રધાનના કાર્યક્રમમાં થયેલ કરોડોના ચૂકવાયેલ અધધ નાણાંના ખર્ચનો હિસાબ જાહેર જનતા સામે મૂકતા લોકોએ પણ આશ્ચર્ય અનુભવ્યું હતું. રાજપીપળા ખાતે આજે ધારાસભ્ય ચેતર વસાવાએ વડાપ્રધાન દેડિયાપાડાની મુલાકાત ટાણે પ્રોગ્રામના કરોડોના ચૂકવાયેલા અધધ ખર્ચના હિસાબો અંગે પત્રકાર પરિષદ બોલાવી પ્રજા સમક્ષ રજૂ કરતા ચકચાર મચી જવા પામી હતી. દેડિયાપાડા ધારાસભ્ય ચેતર વસાવાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું છે કે અહીંયા નર્મદામાં 12,333 બાળકો કુપોષિત છે, તેમના ફૂડ બિલ મંજૂર નથી થતા, ગ્રાન્ટ નથી તો જવાબ આપે છે અને અહીંયા કરોડોના ટાઇફા થાય છે. આશ્રમ શાળાના 4 મહિનાના ફૂડ બિલો બાકી છે. સિકલ સેલના દર્દીઓ માટે છેલ્લા માર્ચ મહિનાથી ગ્રાન્ટ નથી. ચૈતર વસાવાએ વડાપ્રધાનના દેડિયાપાડા કાર્યક્રમમાં થયેલ અધધ ખર્ચ અને ચૂકવાયેલા નાણાંના હિસાબ અંગેની વિગત મીડિયા સમક્ષ રજૂ કરતા જણાવ્યું છે કે મંડપ ડેકોરેશનનો ખર્ચ 5.87 કરોડ થયો છે અને સ્ટેજની આજુબાજુ કપચી નાખવાનો ખર્ચ 3.96 કરોડ, પાર્કિંગનો ખર્ચ 3 કરોડ 61 લાખ રૂપિયા, ફાયર એમ્બ્યુલન્સ વાહનોના ડીઝલનો ખર્ચ 16.39 લાખ, તૈયાર ટ્રોલી ટોયલેટનો ખર્ચ 2.40 કરોડ, આમંત્રિતોને લાવવા માટે એસટી ભાડાનો ખર્ચ 1.11 કરોડ, પીવાના પાણીની વ્યવસ્થા માટે 51.96 લાખ, સ્ટેજ અને સિટિંગ અરેન્જમેન્ટના 2 કરોડ 67 હજાર, ડોમનો ખર્ચ 2 કરોડ 6 લાખ, માર્ગ મકાન પંચાયત દ્વારા કરાવેલ પાર્કિંગનો ખર્ચ 2 કરોડ 51 લાખ રૂપિયા ચૂકવાયા છે. નર્મદાની તમામ હોટલો બુક કરેલી દરેકને 15 લાખ જેટલા હોટલ બિલ ચૂકવાયા છે. નાસ્તાનો ખર્ચ 2.67 કરોડ ચૂકવાયો છે. ડીજીવીસીએલને ટ્રાઇબલ સપ્લાયમાંથી 1 કરોડને 16 લાખ, એસટીનો ખર્ચ 6 કરોડ થયો છે. ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે આત્માતના ખર્ચ કરેલા જે એજન્સીઓને બિલો ચૂકવવામાં આવ્યા છે, જે તમામ એજન્સીઓ ભાજપની છે, ટેન્ડર કર્યા વગર કે નિયમો નેવે મૂકીને નાણાં ચૂકવાયા છે, એમને કરોડોની લાણી અધિકારીઓ દ્વારા કરવામાં આવી છે. એક બાજુ અહીંયા આંગણવાડીઓ માટે કુપોષિત બાળકો માટે શાળાના વડા માટે ગ્રાન્ટ નથી અને અહીંયા કરોડોના ખર્ચ થાય છે. ગ્રાન્ટમાંથી જે અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો અને જે પણ રાજકીય વર્ગ ધરાવતા નેતાઓ સંકળાયેલા હશે તે બધા પર તપાસ કરીને જે પણ રકમ ચૂકવાય છે તે પુનઃ જમા કરાવવામાં આવે એવી અમારી માંગ છે. આવી રીતે પ્રજાના પૈસાની અમે દિવાળી કરવા દઈશું નહીં. જે પણ અધિકારીઓએ કોન્ટ્રાક્ટરના બિલો ચૂકવ્યા છે એમના પર તપાસ કરે, સીઆઈડી તપાસ કરે અને 1 સપ્તાહમાં એફઆઈઆર કરીને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ચૈતર વસાવાએ કરી હતી. જો કે 1 સપ્તાહમાં કાર્યવાહી નહીં થાય તો આવનારા દિવસોમાં નર્મદાના તમામ લોકોને સાથે રાખીને કલેક્ટર, ડીએસપી કચેરીએ આંદોલન કરીશું. જરૂર પડે તો વિધાનસભામાં પણ રજૂઆત કરીશું અને ગ્રાન્ટ રિકવર નહીં કરવામાં આવે અને નહીં કરે તો ઉપર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. ભાજપના આક્ષેપ છે કે ચૈતર વસાવા પૈસાની માંગણી કરે છે
એવો ભાજપના આક્ષેપનું ખંડન કરતા જણાવાયું છે કે કોઈ પુરાવા હોય તો સાબિત કરે અને અમારા ઉપર કાર્યવાહી કરી શકે છે, એમ ચૈતર વસાવાએ જણાવ્યું હતું. નલ સે જલમાં 123 કરોડનું મહીસાગરનું કૌભાંડ હમણાં બહાર આવ્યું છે. તો એ જ પ્રકારે દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, નર્મદા અને ભરૂચમાં પણ CID દ્વારા તપાસ કરીને જ્યાં પણ કૌભાંડ થયું એ બહાર લાવે એવી અમારી માંગણી છે. જળ CR પાટીલ સાહેબ છે, એમને હમણાં હું પત્ર લખવાનો છું. 30 તારીખની અલ્ટિમેટમ છે લોકોને, 30 તારીખ સુધી આપી દેજો, બાકી અમે આગળ જવાના છે. ભરૂચના જાડેશ્વરમાં ઉલટી ગંગા જોવા મળી, જેમાં રહીશની જમીનમાં ગ્રામ પંચાયતે રોડ બનાવી દબાણ કર્યું હતું, જે સામે ન્યાયાલય દ્વારા ખખડાવતા અંતે ગ્રામ પંચાયત દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું હતું. જાડેશ્વરના પ્રજાપતિ ફળિયામાં રહેતા ગિરીશભાઈ પ્રજાપતિની જમીનમાં તત્કાલીન સરપંચ દ્વારા 2006માં 1.5 મીટરનો ગેરકાયદેસર રીતે રોડ બનાવી દેવામાં આવ્યો હતો. પોતાની જમીન પર થયેલા દબાણ સામે ગિરીશભાઈ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. અંતે થાકી હારીને તેઓએ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા, જેમાં જમીનની માલિકીના પુરાવાઓ સહિતના જરૂરી અન્ય દસ્તાવેજ પુરાવાઓ તેઓએ રજૂ કરી જમીનની માલિકી પુરવાર કરી હતી. જો કે લગભગ 19 વર્ષની લાંબી લડત બાદ ત્રીજા એડિશનલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા ગ્રામ પંચાયત જાડેશ્વર દ્વારા થયેલ અતિક્રમણ અંગે જિલ્લા નિરીક્ષક જમીન દફતર ભરૂચને દબાણ દૂર કરવાનો હુકમ કરી કોર્ટ કમિશનર તરીકે નિમણૂક કરી રિપોર્ટ કરવા જણાવ્યું હતું. કોર્ટના હુકમના પગલે જાડેશ્વર ખાતે પોલીસ બંદોબસ્ત સાથે હાલના સરપંચની ઉપસ્થિતિમાં ગેરકાયદેસર રીતે બનાવી દેવામાં આવેલ રોડને JCB સહિતની સામગ્રીથી તોડી પાડી દબાણ દૂર કરવામાં આવ્યું હતું. 19 વર્ષની લાંબી લડત બાદ ન્યાય મળતા જમીન માલિક ગિરીશભાઈ પ્રજાપતિએ આ કામગીરીને આવકારી સત્યની જીત થઈ હોવાનું કહ્યું હતું. જાડેશ્વરની આ અજીબ દાસ્તાન કહી શકાય, કારણ કે સામાન્ય રીતે તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવતા હોય છે, પણ અહીં ખુદ પંચાયત દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણ દૂર કરવાની ફરજ કોર્ટના હુકમના પગલે પડી હતી. આજ આશરે 2006થી આ રોડનું દબાણ કરેલું હતું ને અમે કોર્ટની અંદર 2006થી કેસ લડતા હતા. 2006થી અત્યારે અમને આનો ચુકાદો મળેલો છે, જે અમારા સરપંચશ્રી દ્વારા અમને આ ચુકાદો મળવાથી આનો આજે નિકાલ થયો છે ને એમનું દબાણ હતું એ જાતે તોડાવી શકે છે ને અમે બધા એમાં ખુશ છીએ. આ 2006થી અમે કેસ લડતા હતા. આ પંચાયતે દબાણ કરેલો હતો કેસ, અમારે પોતાની માલિકીની અંદર રોડ બનાવી દીધેલો હતો. તમારી માલિકીની? હા. કેટલા મીટર? 1.5 મીટર. 1.5 મીટર રોડ બનાવી દીધેલો હતો. આજે કોર્ટે ચુકાદો આપ્યો છે 1.5 મીટરનું માપીને અમને સરપંચશ્રી દ્વારા આનું દબાણ દૂર કરવામાં આવ્યું છે. પંચાયતે દબાણ કરેલું છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા મુસ્લિમ મહિલાના ચહેરા પરથી હિજાબ ખેંચવાના વિરોધમાં આમ આદમી પાર્ટી ભરૂચ દ્વારા વિરોધ કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા એક મુસ્લિમ મહિલાના ચહેરા પરથી હિજાબ ખેંચવાના વિવાદમાં ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ભરૂચ આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને આ ઘટનાનો વિરોધ નોંધવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલે જણાવ્યું હતું કે નીતિશ કુમાર દ્વારા કરવામાં આવેલી ઘટના નિંદનીય છે. અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી સચિવાલયમાં સંવાદ કાર્યક્રમ હેઠળ 1000થી વધુ આયુષ ચિકિત્સકોને નિયુક્તિ પત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. નિયુક્તિ પત્ર આપતા નુસરત પરવીનનો વારો આવ્યો, જે ચહેરા પર હિજાબ પહેરીને આવી હતી. આ દરમિયાન મુખ્યમંત્રીએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે આ શું છે, અને પછી તેના ચહેરા પરથી હિજાબ ખેંચી લીધો હતો. ત્યાર પછી આ વિવાદ શરૂ થયો છે. અમારી માંગ છે કે કલેક્ટર સાહેબને કે તાજેતર અભી 10 દિવસ પહેલા જે નીતિશ કુમાર સાહેબને અમારા મુસ્લિમ સમાજની ડોક્ટર નુસરત પરવીન જેનું નકાબ ઉતારી નાખ્યું છે તે સરેસર ગલત છે. અમારું આ હિજાબ અમારી ઇજ્જત છે. એ એમનું જે કર્યું છે જે ખરેખર એકદમ ખોટું કર્યું છે. એટલે અમારી માંગણી છે કે એ માફી માંગે. અમને માફી જોઈએ છે ને ન્યાય જોઈએ કે અમારું આ હિજાબ છે, અમારી મુસ્લિમ સમાજની ઇજ્જત છે. એટલે અમારે
એમને એટલી જ દરખાસ્ત છે શ્રી નરેન્દ્ર મોદી સાહેબથી કે એમના લગીન આ પહોંચે ને એ માફી માંગી લે. તાજેતરમાં જ જે મુસ્લિમ સમાજની દીકરીનો જે હિજાબ નીતિશ કુમાર દ્વારા જે મોં ઉપરથી હટાવી દેવામાં આવ્યું, ત્યારે આમ આદમી પાર્ટી આજે માંગ કરી રહી છે માઇનોરિટી ટીમ તરફથી કે નીતિશ કુમારે આ જે કૃત્ય કર્યું છે ખૂબ નિંદનીય કૃત્ય છે અને માફી માંગવી જોઈએ. ને ભાજપ આવા લોકો સાથે ભેગા મળી અને જ્યારે સરકાર બનાવતી હોય ત્યારે આ એક મુસ્લિમ સમાજની દીકરીનું અપમાન નથી, આ સમગ્ર ભારત દેશની દીકરી મા બેન દીકરીઓનું અપમાન છે. આજે સંવિધાનિક ભારત દેશ અનેકતાની અંદર એકતાનો એક પ્રતીક છે. આજે આ ભારત દેશની અંદર દરેકને સંવિધાનિક હકો પોતપોતાની રીતે જીવવાના આપેલા છે અને પોતપોતાના સમાજની રીતે રીતિ રિવાજ પ્રમાણે એ લોકો જીવી શકે છે. પરંતુ આવી માનસિકતા, નીચ માનસિકતા ધરાવતા જે આવા સીએમ પદના જે લોકો છે એ લોકો જ્યારે આવી નીચ માનસિકતા એમની છતી કરશે ત્યારે આમ આદમી પાર્ટીને માઇનોરિટી વિંગ એને કદી એને સહન નહીં કરે. અને આજે આ માઇનોરિટી વિંગનો પ્રોગ્રામ છે એમાં અમે તમામ હિન્દુ સંગઠનના લોકો પણ જોડાયા છે, કારણ કે આજે એક મુસ્લિમ સમાજની દીકરી ઉપર આ લોકોએ આ રીતે હાથ નાખ્યો છે. કાલે હિન્દુ સમાજની મા બેન દીકરીઓ ઉપર પણ હાથ નાખતા આ લોકો ખચકાય નહીં. અને આપણે જોઈએ છે કે અવારનવાર આ જ ભાજપ શાસિત જે રાજ્ય છે, આજે ભારત દેશ છે, એની અંદર કઈ કેટલા બળાત્કારના જે કેસો થાય છે, કઈ કેટલા છેડતીના કેસો થાય છે, એ આ ભાજપના મોટા ભાગના જે કાર્યકર્તાઓ અને નેતાઓ છે એ લોકો કરી રહ્યા છે. અને આજે આ માનસિકતા એ લોકોએ છતી કરી દીધી છે કે એક સીએમ પદના વ્યક્તિ આવું નીચ કૃત્ય કરે છે, એ ખૂબ નિંદનીય છે. અસ્તુ ભારત માતા કી જય. ભરૂચ જિલ્લા વાલિયા પોલીસ સ્ટેશન દ્વારા સાયબર ગુનાખોરી ડામવા માટે શરૂ કરવામાં આવેલ ઓપરેશન મ્યુનહન્ટ અંતર્ગત વિવિધ બેંક એકાઉન્ટ્સનો ઉપયોગ કરી સાયબર ફ્રોડના નાણાંની હેરફેર કરનાર 3 ઇસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ વાલિયા પોલીસ ઇન્સ્પેક્ટર MP તોમર અને તેમની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસમાં જાણવા મળ્યું છે કે વાલિયા તાલુકાના શોળ ગામના 2 રહીશોના બેંક એકાઉન્ટમાં શંકાસ્પદ નાણાં જમા થયા હતા. આ એકાઉન્ટ ધારકોની પૂછપરછ કરતા સાયબર ફ્રોડના મોટા નેટવર્કનો ખુલાસો થયો હતો, જેમાં જાણવા મળ્યું હતું કે મુખ્ય આરોપી પ્રદીપ લાલજીભાઈ ગજીરા રહેઠાણ સુરત મૂળ ભાવનગર સામાન્ય લોકોના બેંક એકાઉન્ટની વિગતો મેળવી તે માહિતી યોગેશ બારૈયા નામના વ્યક્તિને આપતો હતો. યોગેશ બારૈયાએ આ એકાઉન્ટ્સમાં સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા આશરે 3,18,95,000 જેટલી માતબર રકમ ટુકડે ટુકડે ટ્રાન્સફર કરતો હતો. આ બદલ એકાઉન્ટ ધારકોને કમિશન આપવામાં આવતું હતું. વાલિયા પોલીસે આ ગુનામાં સંડોવાયેલા અંકિતભાઈ વસાવા, સુનિલભાઈ વસાવા બંને રહેવાસીઓ સોળ ગામ તાલુકો વાલિયા પ્રદીપ ગજીરા રહેઠાણ સુરતની ધરપકડ કરી અન્ય એક આરોપી યોગેશભાઈ બારૈયાને વોન્ટેડ જાહેર કરી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ભરૂચ શહેરના મક્તમપુર રોડ પર રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખા દ્વારા આયોજિત શિવ મહાપુરાણ કથા દરમિયાન શ્રીજી જન્મોત્સવ પ્રસંગની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે સંધ્યા અને સત્સંગ કીર્તનમાં ઇન્દોરના ગાયક વૃંદે ભજનોની રમઝટ બોલાવી હતી. ભરૂચ શહેરના મક્તમપુર રોડ પર ઓમકારેશ્વર મંદિરની બાજુમાં આવેલ જ્ઞાન સાધન આશ્રમના મેદાન ખાતે ગત તારીખ 18 ડિસેમ્બરના રોજથી શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. દેશ વિદેશમાં 400થી વધુ કથા કરનાર તેમજ 16 ભાગવત વિદ્યાપીઠમાંથી શાસ્ત્રીજીની પદવી પ્રાપ્ત કરનાર અને સોમનાથ યુનિવર્સિટીમાંથી ગોપી ગીત પર PhD કરનાર વિદ્વાન યુવા પ્રજ્ઞાચક્ષુ ડોક્ટર કૃણાલ શાસ્ત્રી વ્યાસપીઠ પરથી પોતાની અમૃતમય વાણીમાં દરરોજ બપોરે 3 થી 6 કલાક સુધી કથાનું રસપાન કરાવી રહ્યા છે. શિવ મહાપુરાણ કથા દરમિયાન ચોથા દિવસે શ્રીજી જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સૌપ્રથમ ભગવાન ગણેશજીની શોભાયાત્રા કથાના સ્થળ પર આવી પહોંચી હતી, જ્યાં ભવ્ય આતિશબાજી સાથે શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કથા મંડપમાં શિવ અને ગણેશ પૂજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચના મક્તમપુર સિદ્ધિવિનાયક મંદિરના ટ્રસ્ટી જયપાલસિંહ માંગરોલા તથા તેમના ધર્મપત્ની કાજલબેન માંગરોલાએ ગણેશ પૂજન કર્યું હતું, જ્યારે ચેનલ નર્મદાના સરવીન ઠક્કર તથા તેમના ધર્મપત્ની હિરલબેન ઠક્કરે શિવ પૂજન કરી ધન્યતા અનુભવી હતી. આ સાથે જ સંધ્યા સમયે આયોજિત સત્સંગ કીર્તનમાં ઇન્દોરના ગાયક વૃંદના કલાકાર સ્વાતિ કાલેએ શિવ ભજનોની રમઝટ બોલાવી હતી, જેમાં ઉપસ્થિત સૌ કોઈ શ્રોતાઓએ શિવોમય બન્યા હતા.
આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, રાષ્ટ્રીય અંધજન મંડળના પ્રમુખ તેમજ પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાશિયા, માનદ મંત્રી પ્રદીપસિંહ પટેલ, ફંડરેઝિંગ કમિટીના ચેરમેન કૌશિક પંડ્યા, ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કર સહિતના મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં ભરૂચ શહેરની ધર્મપ્રેમી જનતાએ મહાઆરતીનો લાવો લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો. लंबोदर पीतांबर परिमल वंदना सर्वसुंदर वक्र श्रीनयना सर्वसुंदर वक्र श्रीनयना दाता दे सजना संकट पावा निर्वाणी रक्षा सर्वर वंदना जय देव जय वंदना मंगल दर्शन मातृमन कामना पूर्ति जय देव मंगल मूर्ति श्री मंगल मूर्ति दर्शन मातृमन कामना पूर्ति जय देव मंगल. એમને પોતાનું સમગ્ર તપ એનું ફળ મહાદેવજીને સમર્પિત કર્યું અને પરિણામે જુઓ કે ઓમકારેશ્વર મહાદેવજી એટલે આમ જોવા જાવ તો 12 જ્યોતિર્લિંગોમાંનું એક જ્યોતિર્લિંગ, જે મુખ્ય જ્યોતિર્લિંગ છે ઓમકારેશ્વર મહાદેવજી, એ પણ નર્મદા નદીના તટ ઉપર છે અને અહીંયા ભરૂચમાં પણ જે બિરાજે છે ઓમકારેશ્વર મહાદેવજી એ છે, ભરૂચમાં નર્મદા મૈયા એ છે. એટલે આ જ્ઞાન સાધનાશ્રમ અને એ ઓમકારેશ્વર મહાદેવજીના મંદિરનો જીર્ણોદ્ધાર સાથે સાથે તારીખ 15 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રી પર્વ આવે છે અને શિવરાત્રીનો શું મહિમા છે એ તો આપણે શિવ પુરાણમાં જાણી લીધું. બાકીના બધા વિષયો તો બધાને ખ્યાલ છે, પણ મારો શિવ કથામાં હેતુ એ છે કે જે વિષય કોઈ કદાચ ન જાણતા હોય, જે વિષયથી બધા અવગત ન હોય, એ વિષયોથી બધાને અવગત કરાવવા. ડભોઈ તાલુકાના સાઠોલ ગામમાં બોરના કામને લઈને વિવાદ સામે આવ્યો છે. ગામના કેટલા લોકોનો આરોપ છે કે આદિવાસી વિસ્તારની બારી શેરીમાં બોરનું કામ અધૂરું રહેવા છતાં અંદાજે 2,44,000 રૂપિયાની ચૂકવણી કરવામાં આવી છે, જેને તેઓ ભ્રષ્ટાચાર ગણાવી રહ્યા છે. અને બીજી તરફ ગામના કેટલાક ગ્રામજનોનું કહેવું છે કે બોરનું કામ અગાઉના વહીવટીતંત્ર દ્વારા તૈયાર કરાયેલા એસ્ટિમેટ મુજબ કરવામાં આવ્યું છે, જેમાં મોટર પંપ અને વીજ કનેક્શનનો કોઈ જ સમાવેશ ન હતો. તેમના જણાવ્યા મુજબ ગામમાં વિકાસના કામો થયા છે અને આગામી સમયમાં બોર પર મોટર પંપ લગાવવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી છે. સાઠોદ ગામે જે અત્યારે ભ્રષ્ટાચારની જે વાત ચાલી રહી છે, એમાં નગરીમાં બારસીરીમાં જે બોરનું કામ થયેલું છે, એ બોરનું કામ વહીવટદાર પહેલા કામ થયેલું છે અને અમારી જે પંચાયત નવી બોડી આવીને બેઠેલી છે એને કોઈ પ્રોબ્લેમ નથી અને એને કોઈ જાણતા નથી. પછી હવે બોરમાં જે એસ્ટિમેટ કોપી અમે જઈને જોયું છે, એ બોરની એસ્ટિમેટ કોપીમાં આપણે મોટર પંપ કશું છે નહીં હાલમાં અત્યારે. એટલે એ જે તે કોન્ટ્રાક્ટર હશે તે નાખવાનો નતો, તે ગામજનોએ જે કંઈ હશે તે લોકોએ હોબાળો ઉચકી અને મિટિંગ ચાલતી હતી અમારી. એ મિટિંગમાં હોબાળો બોલાયો કે ભાઈ ગ્રામ પંચાયત ચોર છે, ગ્રામ પંચાયત ભ્રષ્ટાચારી છે. એટલે અમારે એવું બોલવું પડ્યું કે ભાઈ કે ભ્રષ્ટાચારી કઈ રીતે છે. એટલે અમે ઉપર તપાસ કરી. એટલે પછી શૈલેષભાઈ સોટાને વાત કરી કે આવવાનું આવું છે, તો પણ એમને એવું કીધું છે કે ભલે એસ્ટિમેટ કોપીમાં નથી પણ અમે બોર અને મોટર પંપ અમે નાખી આપીશું, અંદર કરી આપીશું. પહેલાની બોડીનું છે કે આ બોડી વહીવટદારનું છે. સાઠોદ ગામે મીટિંગ રાખેલી હતી 2-3 દિવસ અગાઉ, 2-3 દિવસ થયા ને એની અંદર ટ્યુબવેલનો પ્રશ્ન લઈને આવેલા હતા
એ હકીકતની અંદર ટ્યુબવેલ એકલો જ છે એસ્ટિમેટની અંદર, અને ટ્યુબવેલમાં કોઈ ખામી અમને બિલકુલ દેખાતી નથી. અને સારી રીતના ગામની અંદર બધા કામો સારી રીતના થાય છે. હવે નવા કામ જે છે એ બી સારી રીતના થયા છે. પણ કાયમ જ એક વિરોધ લઈને આવે છે લોકો કે તમે ભ્રષ્ટાચાર કરો, તમે ભ્રષ્ટાચાર કરો. તો એમને અમે કોપી પણ આલી ભ્રષ્ટાચાર એની આપણે એસ્ટિમેટની. તે છતાં એ કાયમ જ એકની એક વાત લઈને આવે. તો અમે એમને એવું કીધું કે ભાઈ તમે ઉપર ઊભા રહીને કરાવડાવો, કામ અમને કોઈ મતલબ નથી ભ્રષ્ટાચાર જોડે, બરોબર. અને આ પંચાયતને ગમે તેમ કરીને હેરાન કરવાની એક મોટામાં મોટું ષડયંત્ર આ રીલે છે. જેને દુખે છે પીઠ ને દુખે છે પીઠ ને કૂટે છે માથું, એવા લોકો આ ગામને ગમે તે રીતના બગાડવા માંગે છે. આમોદમાં આવેલી 98 વર્ષ જૂની નાગરિક કોઓપરેટિવ બેંકનું ભુજ મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંક સાથે વિલીનીકરણ કરાતા ભુજ મર્કન્ટાઇલ બેંક દ્વારા આમોદ નાગરિક બેંકના ગ્રાહકોને બેંકની વિશેષતાઓની જાણકારી આપવા માટે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્નેહ મિલન કાર્યક્રમમાં આમોદ જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને ભુજ મર્કન્ટાઇલ બેંકના ફાઉન્ડર ચેરમેનને શુભેચ્છાઓ પાઠવી હતી. ભુજ મર્કન્ટાઇલ બેંક સાથે વિલીનીકરણ થતાં નાગરિક બેંકના ખાતેદારો, વેપારી મિત્રો તેમજ નાગરિકોને ઉચ્ચ ગુણવત્તાસભર સવલતો મળી રહેશે. આ બાબતે બેંકના ફાઉન્ડર ચેરમેન મહેન્દ્ર મોરબિયાએ જણાવ્યું હતું કે બેંક દ્વારા પ્રગતિની એક હરણફાળ ભરવામાં આવી છે. આમોદ બેંક વિલીનીકરણને રિઝર્વ બેંકની મંજૂરી મળી છે. ભુજ મર્કન્ટાઇલ બેંકના સિનિયર મેનેજર હિતેશ માણેકે જણાવ્યું હતું કે નાગરિક બેંકનું ભુજ મર્કન્ટાઇલ બેંકમાં વિલીનીકરણ થતાં બેંકના ગ્રાહકોને ટેકનોલોજી સભર સુવિધાઓ મળશે. એટીએમ, ડેબિટ કાર્ડ, QR કોડ, સાઉન્ડ બોક્સ, બ્રાઉઝર બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ, વોટ્સઅપ બેન્કિંગ, SMS એલર્ટ જેવી સુવિધાઓ ફ્રીમાં આપવામાં આવશે. આ બાબતે બેંકના ચેરમેન કેતન પટેલે જણાવ્યું હતું કે રિઝર્વ બેંકના નિયમોને આધીન બેંક ભુજ મર્કન્ટાઇલ બેંક સાથે વિલીનીકરણ થઈ છે. નાગરિક બેંકના ગ્રાહકોનું હિત સાચવવા માટે અને તેમને વધુ સારી સુવિધાઓ આપવા માટે બેંકનું વિલીનીકરણ કરાયું છે. કોઈ ખોટી અફવામાં આવવું નહીં. આ બાબતે બેંકના મેનેજર ભીખુભાઈ દરજીએ જણાવ્યું હતું કે બેંકના ગ્રાહકોને તેમજ ડિપોઝિટરોને ઉચ્ચ ગુણવત્તાનું વ્યાજ મળશે. એક વ્યક્તિને 8 કરોડ સુધીની લોન બેંક આપી શકશે. તેમજ બેંકના કામકાજનો સમય સવારે 10 થી સાંજે 5:30 સુધી બેંકમાં કેશની લેવડ દેવડ કરવામાં આવશે. હું ભીખુભાઈ દરજી, આમોદ નાગરિક બેંકના મેનેજર, અને હાલ ભુજ મર્કન્ટાઇલ બેંકમાં પણ મારી ફરજ ચાલુ રહે છે. અને વિલીનીકરણ બાદ હવે એક વસ્તુ ખાસ એવી કહેવાની છે કે આમોદના ખાતેદારોને, ડિપોઝિટરોને ઉચ્ચ ગુણવત્તાનું વ્યાજ મળશે. 111 દિવસની ડિપોઝિટમાં 9% જેવું વ્યાજ, ફિક્સ ડિપોઝિટના સૌથી ઊંચા વ્યાજદર મળશે. અને બધી તમામ ડિજિટલ બેન્કિંગ સેવાઓ મળશે. અને હવે એક લોનમાં 8 કરોડ સુધીની લોન એક વ્યક્તિને બેંક આપી શકશે. અને બેંકના કામકાજનો સમય પણ વધારી દેવામાં આવે છે. હવે 10 વાગ્યાથી સાંજના 5:30 સુધી કેશ લેવડ દેવડની સુવિધા આમોદના ખાતેદારોને મળશે. હું કેતનભાઈ પટેલ, આમોદ નાગરિક બેંકના ચેરમેન. આમોદ નાગરિક બેંકને મર્જ કરવાનું મુખ્ય કારણ RBIના ઓવરસ્ટેપિંગને જે ચાર્જીસ ને નવા સોફ્ટવેરના જે ખર્ચાઓ બેંકથી ક્લિયર થાય એવા નહોતા. એના કારણે આપણે ભુજ મર્ચન્ટાઇલ બેંક જોડે આમોદ નાગરિક બેંકને મર્જ કરવામાં આવી છે. કોઈ ગ્રાહકોએ કે કોઈ શેર હોલ્ડરે ખોટી અફવાઓમાં આવવા નહીં. બધાનું હિત જળવાય ને આમ નવી સુવિધાઓ ને નવી જાણકારીઓ તમને મળે. બેંકની સુવિધાનો નવો લાભ લો, એ જ અમારી વિનંતી. કોઈ અફવાને ધ્યાન આપવું નહીં. ભુજ મર્કન્ટાઇલ બેંક એટલે કે BMCB બેંકના ફાઉન્ડર ચેરમેન તરીકે મને આજે ખૂબ જ હર્ષ છે કે બેંક દ્વારા પ્રગતિની એક હરણફાળ ભરવામાં આવી છે અને આમોદ નાગરિક બેંકનું મર્જરને રિઝર્વ બેંકની મંજૂરી મળી છે. આને કારણે બંને બેંકો માટે વિન વિન સિચ્યુએશન ઊભી થઈ છે. હવેથી BMCB બેંકને પણ જે 2 બ્રાન્ચ વધારાની મળશે અને આમોદ નાગરિક બેંકના ખાતેદારોને BMCB બેંકની બધી જ સગવડ મળશે. તો એ બંને માટે સારી વાત છે. અને ભવિષ્યમાં પણ ભુજ મર્કન્ટાઇલ બેંક આ રીતે બ્રાન્ચ નેટવર્ક વધારી
અને જે મલ્ટી સ્ટેટ બેંક બની છે અને ઉપરાંતમાં હવે બ્રાન્ચ વધી રહી છે. હું હિતેશ માણેક, સિનિયર મેનેજર ભુજ મર્કેન્ટાઇલ બેંક. આમોદ નાગરિક બેંક 98 વર્ષ જૂની બેંક અને ભુજ મર્કેન્ટાઇલ કોઓપરેટિવ બેંકના વિલીનીકરણ પ્રસંગે આ બાબતે બંને આમોદ બેંકે જે નિર્ણય કર્યો છે ભુજ મર્કેન્ટાઇલ બેંકમાં વિલીન થવાનો, એના હિસાબે ગ્રાહકોને ખૂબ જ ઉચ્ચ ગુણવત્તાની ટેકનોલોજીકલ સુવિધાઓ અમે પૂરી પાડવા માટે કટિબદ્ધ છીએ. ટેકનોલોજીકલ સુવિધાઓમાં ATM ડેબિટ કાર્ડ, QR કોડ, સાઉન્ડ બોક્સ, બ્રાઉઝર બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ 24 અવર્સ, વોટ્સએપ બેન્કિંગ, SMS એલર્ટ ફ્રી, બલ્ક RTGS, POS પોઈન્ટ ઓફ સેલ, કાર્ડ સ્વાઇપ મશીન અને સ્ટેમ્પિંગ જેવી અનેક સુવિધાઓ, ટેકનોલોજીકલ સુવિધાઓ ફ્રી ઓફ કોસ્ટ આપવા માટે અને કસ્ટમરની સગવડતા સાચવવા માટે અમે કટિબદ્ધ છીએ અને ખૂબ જ હર્ષની લાગણી અનુભવીએ છીએ આમોદમાં બેંક ચાલુ કરીને. સિનોર તાલુકાના સાદલી ગામે આવેલ APMC ખાતે ગુજરાત પત્રકાર એકતા પરિષદની ગુજરાત મહામંત્રી નિલેશ પાઠક અને ગુજરાત ઝોન પ્રભારી પ્રિલેશ ઠક્કરની અધ્યક્ષતામાં મીટિંગ યોજાઈ હતી, જેમાં સિનોર તાલુકા પ્રમુખ તરીકે લવકેશ ઠાકોર અને ઉપપ્રમુખ તરીકે નિલેશ પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. ગુજરાત પત્રકાર એકતા પરિષદ નામનું સંગઠન રાજ્યના તમામ જિલ્લા અને તાલુકા સ્તરે સક્રિય છે. આ સંગઠન પત્રકારોના હિત માટે પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાતરોડિયાની આગેવાની હેઠળ કાર્યરત છે. ત્યારે ગુજરાત પત્રકાર એકતા પરિષદ દ્વારા ગુજરાત મહામંત્રી નિલેશ પાઠક અને ગુજરાત ઝોન પ્રભારી પ્રિલેશ ઠક્કરની ઉપસ્થિતિમાં સાદલી APMC ખાતે મીટિંગ આયોજિત કરવામાં આવી હતી, જેમાં સિનોર તાલુકાના પત્રકારો સાથે એક મીટિંગ આયોજિત કરાઈ હતી, જેમાં બહોળી સંખ્યામાં સિનોર તાલુકાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા અને પત્રકારોના હિત માટેની વિવિધ પ્રકારની ચર્ચાઓ કરવામાં આવી હતી. ત્યારબાદ સર્વાનુમતે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી, જેમાં સિનોર તાલુકાના પ્રમુખ તરીકે લવકેશ ઠાકોર અને ઉપપ્રમુખ તરીકે નિલેશ પટેલની વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત પત્રકાર એકતા પરિષદ સંગઠનના વડોદરા જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ અને મહામંત્રી હુસેનભાઈ મંસૂરી, યુસુફભાઈ ફાટિયા સહિતના વિવિધ હોદ્દેદારો સાથે સિનોર તાલુકાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. પત્રકાર એકતા પરિષદની મીટિંગનું આયોજન થયું, જેમાં નવનિયુક્ત અમે સિનોરની અંદર પ્રમુખ તરીકે લવકેશભાઈ ઠાકોરની નિમણૂક કરી અને આજે અમે અહીંયા આવી દરેક પત્રકારને મળી અમારા સંગઠન વિશે માહિતી આપી, સંગઠનની શું તાકાત છે, શું જવાબદારી છે, શું કામકાજ છે, એના વિશે અમે એમને સમજણ આપી અને એની સાથે સાથે અમે એમને જણાવ્યું કે દરેક વ્યક્તિ પોતાની જાતે પત્રકારત્વ જે કરે છે એ તટસ્થ અને સારી રીતે કરે. બીજું, ઉપપ્રમુખ તરીકે નિલેશભાઈ પટેલની પણ વરણી કરવામાં આવી, તો હું એમને પણ અભિનંદન પાઠવું છું. હું પ્રદેશ અધ્યક્ષ સાહેબ અમારા લાભુભાઈ કાતરોડિયા સાહેબના અધ્યક્ષ સ્થાનેથી નિલેશ પાઠક, પ્રદેશ મહામંત્રી, તેમજ અમારા ઝોન પ્રભારી પ્રિલેશભાઈ ઠક્કર અહીં માર્ગદર્શનમાં આવી અને આપ સૌને આગળ વધો અને સંગઠનમાં જોડાઓ અને મજબૂત બનો એવી અમારી શુભકામના. ધન્યવાદ. અત્યારે જે વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના જે પત્રકારો જે છે, જેઓ અને મારા બહારથી જિલ્લાના જે પત્રકાર સંઘના બધા આવેલા છે, ગુજરાત પત્રકાર એકતા પરિષદમાં જે સિનોર તાલુકાના પ્રમુખ તરીકે મારી જે નિમણૂક કરી છે અને સાથે અમારા નિલેશભાઈ પટેલ જેઓની ઉપપ્રમુખ તરીકે પત્રકારોએ જે બધાએ હાજરી આપી અને અમારી પસંદગી કરી છે, એ બદલ તો હું એમનો તમામ પત્રકારોનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે જિલ્લાના જે હોદ્દેદારો આવ્યા છે તેમનો પણ ખૂબ ખૂબ અભિનંદન અને એમનો પણ ધન્યવાદ પાઠવું છું. જંબુસર દાજી બાવા ટેકરા ખાતે આવેલ ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે બટુક ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે મહિલા ભજન મંડળ અને રહીશો દ્વારા વખતો વખત ધાર્મિક કાર્યક્રમો તથા ભજન ભક્તિ કરવામાં આવે છે. હાલ રાજકોટ નિવાસી પંકજભાઈ બાબુભાઈ ભૂત પરિવારના જણાવ્યા અનુસાર ભૂત પરિવારના રવિદાસ બાપા પરિવારને સંતાન ન હોય અને ખોડિયાર માતાજી મંદિરની શ્રદ્ધા રાખીને માતાજીએ 3 દીકરા આપ્યા, જેમાં અર્જણ બાપા, ખીમા બાપા, જેતા બાપા, ગોત્ર અંગીરા,
દેવશંકર ભગવાન યજુર્વેદ અને કુળદેવી શક્ત માતાજીએ જેમને બીજક આપેલ મૂળ પંજાબ ત્યાંથી જવાસર ગામ જે આજનું જંબુસર ગામમાં છાયા બાપા આવેલ અને રામજી મંદિર બંધાવી રામ લક્ષ્મણ સીતાજીની પ્રતિષ્ઠા કરી આ મંદિરની પૂજા ભવાનીદાસ બાપુ કરતા. ત્યારબાદ છાયા બાપાએ ભૂતનાથ મહાદેવજીની સ્થાપના કરી. તે છાયા બાપાનો પરિવાર ભૂત પરિવાર કહેવાય છે. આ જવાસર ગામ જંબુસર તરીકે પણ ઓળખાય છે. જવાસરમાં વશરામ બાપા સુરાપુરા બાપા જે રણખંભે બેઠા છે. પ્રતિવર્ષની જેમ ચાલુ સાલે પણ ભૂત પરિવાર દ્વારા બટુક ભોજનનું સુંદર આયોજન કર્યું હતું, જેમાં ભૂતનાથ મહિલા ભજન મંડળ દ્વારા ભજન કીર્તનનો કાર્યક્રમ યોજાયો. ભૂતનાથ મહાદેવજી તથા રામજી મંદિર ખાતે થાળ ધરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે પંકજભાઈ, હસમુખભાઈ, સહપરિવાર સહિત કિશોરભાઈ પટેલ, જયેશભાઈ પટેલ, અશોકભાઈ પટેલ, ચિરાગભાઈ સહિતના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. મહાપ્રસાદનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. હું પંકજભાઈ બાબુભાઈ ભૂત, હાલ રહેવાસી અત્યારે રાજકોટ, અને અમારા જે વડવાઓને કહેવા પ્રમાણે અમારા બારોડીના ચોપડેજી અમે જોયેલું હતું, એના પ્રમાણે એ લોકોએ કીધેલું હતું કે ભાઈ આપણે ભૂતનાથ મહાદેવની સ્થાપના વડવાઓની થયેલી છે, જેને જવાસર ગામ છે, અને એ બારોડીના ચોપડા ઉપરથી જોયા પછી અમે અત્યારે અહીંયા આવ્યા અને અમે જોયું કે ના બરોબર છે. અને અમારા જે વડવાઓ છે જે છાયા બાપા, એમને આ જગ્યા ઉપર એક સમયે રહેલા હતા અને એમને અહીંયા ભૂતનાથ મહાદેવની સ્થાપના કરેલી છે, રામજી મંદિરની પણ સ્થાપના કરેલી છે. ભૂતનાથ મહાદેવની સ્થાપના કરી એના સમય પહેલાં અમારી જે અટક હતી, સરે હતી, એના ત્યારબાદ અમારી અટક જે છે એ ભૂત થઈ, અને રામજી મંદિરની અંદર રામ લક્ષ્મણ જાનકીની પ્રતિષ્ઠા કરેલી છે. અને સામે વસરામ બાપા અમારા સુરાપુરા દાદા છે, અને સાથે શક્તિમાનની પણ એમાં ઉલ્લેખ કરેલો હતો કે શક્તિમાં પણ છે, અને તે અત્યારે હજુ છે જ હાલ. અત્યારે ભજન કીર્તન દર વર્ષે અમે અહીંયા આવીએ છીએ, અને ભજન કીર્તનની બધી વસ્તુ રહી અને બટુક ભોજનની અમે દર વર્ષે કરાવીએ છીએ. ગુજરાત રાજ્યમાં બ્રહ્મકુમારી સંસ્થાના 60 વર્ષ પૂર્ણ થવાના તકે હીરક જયંતિ વર્ષની ઉજવણી તેમજ વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં દેશ વિદેશની સાથે રાજ્યના 512 સેવા કેન્દ્રમાંથી 60,000 લોકોએ હાજરી આપી એક સાથે સામૂહિક મેડિટેશન કરી શાંતિનો રેકોર્ડ સર્જ્યો હતો. આ પ્રસંગે બ્રહ્મકુમારી સંસ્થાના અતિરેક મુખ્ય પ્રકાશિકા રાજયોગીની બીકે જયંતિ દીદીએ હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમ લાઇટ એન્ડ સાઉન્ડ આધારિત કરીને સાત દિવ્ય ગુણો દ્વારા સંદેશો પણ પાઠવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સબ ઝોનમાંથી પણ 500 થી વધુ ભાઈઓ બહેનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. परंतु ये 2 वर्ष से मेडिटेशन का भी विशेष सबका ध्यान रहा है. હીર ગાંધી હેન્ડીકેપ્ડ ડેવલપમેન્ટ ટ્રસ્ટ ભરૂચ અને જેમ વર્ણિરાજ ફાઉન્ડેશન બરોડાના સંયુક્ત ઉપક્રમે 74મો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નબળી પરિસ્થિતિ ધરાવતા દિવ્યાંગ ભાઈઓ બહેનોને બ્લેન્કેટ વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ શાહબાજ કમાલી, રમેશભાઈ ગાંધી, ગેલેક્સી કંપનીના CSR અધિકારી રમેશભાઈ, અબોટ કંપનીના CSR અધિકારી જયમીન વ્યાસ, શિવકુમાર પરિહાર, રમેશભાઈ પટેલ અને ચિરાગ પંચોલીએ ઉપસ્થિત રહી દીપ પ્રાગટ્ય કરી બ્લેન્કેટ વિતરણના કાર્યક્રમની શુભ શરૂઆત કરી હતી. બ્લેન્કેટ વિતરણમાં કુલ 120 લાભાર્થીઓએ લાભ લીધો હતો.
આ કાર્યક્રમમાં હીર ગાંધી હેન્ડીકેપ્ડ ટ્રસ્ટ ભરૂચના પ્રમુખ મનીષ ગાંધી તથા વર્ણિરાજ ફાઉન્ડેશનના પ્રમુખ હેમંતભાઈ પટેલ સહિત અન્ય હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન મીનાક્ષીબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હીર ગાંધી હેન્ડીકેપ્ડ ટ્રસ્ટ દ્વારા આગામી ભવિષ્યમાં અવિવાહિત દિવ્યાંગ યુવક યુવતીઓનો પસંદગી મેળો અને સમૂહ લગ્નની જાહેરાત કરવામાં આવી હતી. જવાહર નવોદય સ્કૂલ રૂપનગર જિલ્લા ભરૂચ ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લગભગ 100 જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત જવાહર નવોદય વિદ્યાલય રૂપનગર એલ્યુમની એસોસિએશનના પ્રમુખ સુષ્માબેન વસાવા, એસોસિએશનના અન્ય સભ્યો તેમજ શાળાના આચાર્ય રીતેશ કુમાર ચૌધરી દ્વારા માં સરસ્વતીની પૂજા તેમજ દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ 2024-25ના ધોરણ 9 અને ધોરણ 11ના ટોપ 3 વિદ્યાર્થીઓ 2025 અને 26માં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા આપનાર, 2024-2025માં ધોરણ 10માં યોજાયેલી પરીક્ષામાં ગુજરાતી વિષયમાં 100માંથી 100 ગુણ મેળવનાર વિદ્યાર્થીની અને આ કાર્યક્રમ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનારને પુરસ્કૃત કરી તેને પ્રેરણા આપી હતી. વધુમાં આવનારી બોર્ડ પરીક્ષામાં ધોરણ 10 અને 12ના પ્રથમ આવનાર વિદ્યાર્થીઓ માટે પણ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના શિક્ષકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના સફળ આયોજન માટે ઉપસ્થિતોએ શાળાના આચાર્ય, એસોસિએશનના પ્રમુખ સુષ્માબેન વસાવા, ડોક્ટર નિલેશભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ, રીતેશભાઈ પટેલ, એસોસિએશનના સર્વે સભ્યો તેમજ શાળાના દરેક સ્ટાફ પ્રત્યે આભાર પ્રગટ કર્યો હતો. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદાનગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ નગર સેવા સદન દ્વારા પુનઃ એકવાર દબાણ હટાવો ઝુંબેશ. ટ્રાફિકને અડચણરૂપ અનધિકૃત દબાણ હટાવાયા. વેપારીઓની વૈકલ્પિક વ્યવસ્થાની માંગ. દબાણો હટાવાયા બાદ ત્યાં રોડ બનાવાય તે જરૂરી નહીં તો આવી કવાયત વ્યર્થ. જાહેર માર્ગો પર ટ્રાફિકમાં પ્રમોશન માટે વિડીયો વાયરલ કરવાના મુદ્દે પોલીસ એક્શનમાં. મોબાઈલ શોપના માલિક સહિત 5 સામે કાર્યવાહી. મનરેગા યોજનાનું નામ બદલવા સામે ભરૂચ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. પોલીસ સાથે કોંગી કાર્યકરોનું ઘર્ષણ સર્જાયું. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.